चलो ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 1 સમય સંખ્યાઓમાં આપણે ગઈકાલે બધી વાતો સમજ્યા હતા કઈ કઈ તો પ્રાકૃતિક સંખ્યાઓ કઈ સંખ્યાઓ જે ધન પૂર્ણાંકો આપણે કીધેલા 1 2 3 4 5 અપ ટુ પ્રાકૃતિક સંખ્યાઓ પછી પૂર્ણ સંખ્યાઓમાં 0 1 2 3 4 5 પછી આપણે વાત કરેલી પૂર્ણાંક સંખ્યાઓ ચલો પૂર્ણાંક સંખ્યાઓ કઈ હતી તો -3 -2 -1 0 1 2 3 અપ ટુ એના પછી ભણ્યા હતા આપણે સમય સંખ્યાઓ એટલે આ સંખ્યાઓ તો ખરી જ -3 -2 -1 0 1 2 3 અને પોઈન્ટ વાળી સંખ્યાઓ 2.5 માઈનસ આવી સંખ્યાઓ ને આપણે અસમય સંખ્યાઓ કીધેલી. હજુ બી ચોથી આવે છે અસમય સંખ્યાઓ, પણ એનો અત્યારે આપણે અભ્યાસ કરવાનો નથી. પ્રાકૃતિક સંખ્યાઓને n કીધેલા, પૂર્ણ સંખ્યાઓનો સંકેત w હતો, પૂર્ણાંક સંખ્યાઓ ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક શૂન્ય પૂર્ણાંક બધા ભેગા એના માટે z અને સમય સંખ્યાઓ માટે શબ્દ સંકેત હતો એનો q. હા, ગઈકાલે આપણે વાત કરી હતી સમવૃત્તાની વાત કરેલી, સમવૃત્તાનો ગુણધર્મ. એનું એવું કહેવું હતું કે પ્રાકૃતિક સંખ્યા વત્તા પ્રાકૃતિક સંખ્યા નો સરવાળો જો પ્રાકૃતિક આવે તો સમવૃત્ત છે એવું કહેવાય, જો ન આવે તો સમવૃત્ત. પણ આમાં આપણે આવતું હતું સમવૃત્તાનો ગુણધર્મ આવતો હતો. ઉદાહરણ આપ્યું હતું 3 + 5 = 8. પ્રાકૃતિક બરાબર પ્રાકૃતિક. બીજી વાત કરી, હવે આપણે પૂર્ણ સંખ્યા માટે આજે ચેક કરીએ. સોરી, ગઈકાલે વાત કરેલી પૂર્ણ સંખ્યા તમે કોઈ પણ બોલો. પૂર્ણ સંખ્યા તરીકે આપણે લઈએ, હા સોરી આમાં આપણે સરવાળા માટે ચેક કરીએ, એવી રીતે ગુણાકાર માટે ચેક કરવાનું છે. પ્રાકૃતિક ગુણ્યા પ્રાકૃતિક, સોરી પહેલા બાદબાકી માટે. તો પ્રાકૃતિક આવવું જોઈએ, ચેક કરી. આવે છે 3 - 5 તો કેટલો જવાબ આવે? -2. ચલો આ પ્રાકૃતિક પણ આ શું પ્રાકૃતિક છે? પ્રાકૃતિક નથી, માટે સમવૃત્તાનો ગુણધર્મ અહીંયા નથી. શાના માટે? બાદબાકીને સમવૃત્તાનો ગુણધર્મ લાગુ પડતો નથી. ચલો ત્રીજી વાત, પ્રાકૃતિક ગુણ્યા પ્રાકૃતિક સંખ્યા બરાબર શું પ્રાકૃતિક આવે છે? ચેક કરીએ. 3 × 5 કરો 15. પ્રાકૃતિક ગુણ્યા પ્રાકૃતિક સંખ્યા બરાબર પ્રાકૃતિક સંખ્યા જ આવે, તો કોઈ પણ આંકડા લો, માટે ગુણાકારમાં નિયમ સાચો હતો. બીજી વાત હતી પ્રાકૃતિક સંખ્યા ભાગ્યા પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા મળે છે, જોઈએ 4/8 કરીએ તો 4/8 એટલે આવું થાય બરાબર 1/2. શું 1/2 પ્રાકૃતિક સંખ્યામાં આવે છે? ના, માટે અહીંયા ગુણધર્મનું પાલન થતું નથી. તો સમવૃત્તાનો ગુણધર્મ કોને લાગુ પડે છે? સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે લાગુ પડે છે, પરંતુ બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે સમવૃત્તાનો ગુણધર્મનું પાલન થતું નથી. હવે આપણે જે સમવૃત્તાનો ગુણધર્મ બધી માટે જોયો, હવે જોઈએ ક્રમનો નિયમ. માત્ર આપણે પ્રાકૃતિક સંખ્યાઓની જ વાત કરીએ છીએ અત્યારે. પ્રાકૃતિક સંખ્યા માટે ક્રમનો નિયમ ચકાસીએ. તો ક્રમના નિયમમાં વાત કરીએ 3 + 5 તો કેટલા થવાના? 8. ક્રમ એટલે એની જગ્યા બદલવાની છે.
હવે તમે 5 + 3 કરો તો કેટલા થયા 8. તો પ્રાકૃતિક સંખ્યા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. કઈ સંખ્યાઓ માટે? પ્રાકૃતિક સંખ્યાઓ માટે ક્રમનો નિયમ. હવે પ્રાકૃતિક સંખ્યાની જગ્યાએ હવે આપણે બદલી લઈએ, પૂર્ણ સંખ્યાઓ લઈએ. પૂર્ણ સંખ્યાઓ. ચલો 0 + 5 કરો, જવાબ કેટલો આવશે? હવે પૂર્ણ સંખ્યા વત્તા પૂર્ણ સંખ્યા એવું બોલવાનું છે. તો 5 આવે છે. બોલો 5 + 0 કરો તો એ 5 જ આવે છે. તમે બીજી હજુ કોઈ પણ સંખ્યા લો, 3 + 9 લો, 12 આવશે. 9 + 3 લો, 12 આવશે. તો ત્યાં ક્રમના નિયમનું પાલન થાય છે. પ્રાકૃતિક સંખ્યા માટે સરવાળામાં નિયમનું પાલન થાય છે, ત્યાં પૂર્ણ સંખ્યાનું પણ સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય છે. સર બાદબાકીમાં ચેક કરીએ તો જોવું પડશે ક્રમનો નિયમ. 5 - 3 તો કેટલા થવાના? 2. પણ હવે 3 - 5 કરો તો કેટલા થવાના? -2. જવાબ બદલાઈ ગયા. તો બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. એટલે આપણે આ બાબત અહીંયા જોઈ લીધી. બીજું એક ઉદાહરણ લઈએ આપણે. 5 - 0, 5 અને 0 - 5 કરીએ તો જવાબ શું આવશે? -5. તો આપણને અહીંયા બે સમાન મળતા નથી. હવે પ્રાકૃતિક સંખ્યાઓની સાથે સાથે બીજી સંખ્યાઓ માટે પણ આપણે નિયમોની ચકાસણી કરવાની છે. હવે હું લખું છું એ પૂર્ણ સંખ્યા. રાઈટ. એના માટે સરવાળા, ગુણાકાર, ભાગાકાર અને સરવાળા, બાદબાકી, ભાગાકાર અને ગુણાકારના નિયમો લાગુ પાડીએ. ચલો પૂર્ણ સંખ્યાઓ કઈ જોઈ લીધી. પહેલા સરવાળા માટેની ક્રિયા કરીએ. બોલો ચલો હાલો. પૂર્ણ સંખ્યા બોલો. કોઈ પણ પૂર્ણ સંખ્યા 0 પૂર્ણ સંખ્યામાં આવે. વત્તા હું 5 કરું, જવાબ કેટલો થાય? 5. બીજી કોઈ સંખ્યા બોલો. 3 પૂર્ણ સંખ્યા છે, 5 પણ પૂર્ણ સંખ્યા છે, તો બરાબર કેટલા? પૂર્ણ સંખ્યા વત્તા પૂર્ણ સંખ્યા બરાબર પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા વત્તા પૂર્ણ સંખ્યા બરાબર પૂર્ણ સંખ્યા. કોઈ બીજી આવતી નથી. મતલબ એના પરિવારની જ આવે છે. પૂર્ણ સંખ્યા વત્તા પૂર્ણ સંખ્યા બરાબર પૂર્ણ સંખ્યા. મારું કહેવાનો મતલબ પૂર્ણ સંખ્યા વત્તા પૂર્ણ સંખ્યા બરાબર આપણને પૂર્ણ સંખ્યા મળી. માટે પૂર્ણ સંખ્યા માટે સરવાળાની ક્રિયા સમૃદ્ધ છે એવું કહેવાય. સરવાળા જોયા. સરળ રીતના બાદબાકી સમજીએ. ચલો બાદબાકી. ચલો પૂર્ણ સંખ્યા જોઈએ. 0 પૂર્ણ સંખ્યા -5 તો જવાબ શું આવશે? -5. આ શું છે? પૂર્ણ સંખ્યા છે. આ પણ પૂર્ણ સંખ્યા છે. તો એની બાદબાકી શું આપણને પૂર્ણ સંખ્યા મળી? ના. -5 કે પૂર્ણ સંખ્યામાં આવે? આવે છે. ક્યાં આવે છે? તો પૂર્ણાંકમાં આવે છે. અહીંયા જુઓ, પૂર્ણ સંખ્યા વત્તા પૂર્ણ સંખ્યા કરી તો મને પૂર્ણ સંખ્યા જ મળી. પણ અહીંયા પૂર્ણ સંખ્યા માઈનસ પૂર્ણ સંખ્યા કરી તો મને -5 મળ્યા, જે મારા પૂર્ણ સંખ્યામાં નથી આવતા. હા, ઘણા આંકડાઓમાં આવશે ખરા. 5 - 3 કરશો તો કેટલા આવશે? 2. તો પૂર્ણ સંખ્યા માઈનસ પૂર્ણ સંખ્યા નો જવાબ શું આવ્યો? પૂર્ણ સંખ્યા. પણ અમુકમાં લાગુ પડતું નથી. માટે આપણે એવું શું કહીશું? અહીંયા બાદબાકી પૂર્ણ સંખ્યાઓ માટે બાદબાકી સમૃદ્ધ નથી. ચલો હવે વાત કરીએ ગુણાકાર. ચલો કોઈ પૂર્ણ સંખ્યા બોલો. 0. ચલો ગુણાકારની ક્રિયા માટે જોઈએ તો 5 × 0 એટલે પૂર્ણ સંખ્યા ગુણ્યા પૂર્ણ સંખ્યા. 0 પણ પૂર્ણ સંખ્યા. પૂર્ણ ગુણ્યા પૂર્ણ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0. 0 સાથેનો ગુણાકાર 0 થશે. ચલો આને આપણે શું કહીશું? આપણે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા માટે ગુણાકાર સમૃદ્ધ છે પણ બાદબાકી નથી ભાઈ. ચલો ભાગાકાર માટે ચેક કરીએ. ભાગાકાર.
5 પૂર્ણ સંખ્યા? હા સાહેબ. ચલો 5 ભાગ્યા 2 કરીએ. ચલો 2 પણ કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યા. તો એનો જવાબ શું આવવાનો? 5 દૂત્યાંશ આવવાનો, અથવા તમે બીજો કહો તો જવાબ શું થવાનો? 2.5 થવાનો. તો આ સંખ્યા શું છે? પૂર્ણ છે મને કહો કે નથી? 5 દૂત્યાંશ આમાં કે આવે છે? તો પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકાર સમૃદ્ધ છે, પણ બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. આ બાબત થોડી ભણે. હવે પૂર્ણ સંખ્યાની જગ્યાએ આપણે શબ્દ મૂકું છું હવે પૂર્ણાંક સંખ્યાઓ. આપણે સમૃદ્ધ ચેક કરી રહ્યા છે અત્યારે. પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક એટલે હવે આમાંથી આપણે કોઈ પણ ચોઈસ કરી શકીએ. ચલો સરવાળા. હવે શું આવશે? કોઈ પણ પૂર્ણાંક સંખ્યા ઉપાડો. ચલો મેં લીધી 3 અને બીજી સંખ્યા લીધી -5. સમજો ને? -5 વત્તા 3 કર્યા. કૌંસ છોડી દઈએ. શું જવાબ બનવાનો? -5 + 3. શું જવાબ બને ભાઈ? -2 આવી ગયો. તો હું સીધે સીધા અહીંયા -2 લખું છું. મને કહો -5 આપણે પૂર્ણાંકમાંથી જ લેવાની હતી. ચલો પૂર્ણાંક છે. અચ્છા આ પણ 3 પણ કેવા છે? પૂર્ણાંક છે. -2 પણ પૂર્ણાંકમાં જ આવે છે. તો શું આવે ભાઈ? પૂર્ણાંક. પાલન થાય છે. તો શું કહેવાશે? પૂર્ણાંક સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે. બાદબાકી માટે જોઈએ. 5 પૂર્ણાંક સંખ્યા કહેવાય. તમે 3 લો. ચલો એને પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય. એની બાદબાકી શું મળશે આપણને? 2. 2 પૂર્ણાંક સંખ્યા કહેવાય. હા પૂર્ણાંક સંખ્યા કહેવાય. જેમ તો 2 આવે જ છે. હા એને પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય, પણ પૂર્ણાંક કહેવાય કે ના કહેવાય? આપણે પૂર્ણાંકની વાત કરીએ. પૂર્ણાંક તો કહેવાય કે નહીં? હા. ઉલટી ક્રિયા કરો કોઈ, કદાચ બાદબાકીમાં ઉલટી ક્રિયા કરે કોઈ. 3 - 5 કરે તો -2 આવે. 3 પૂર્ણાંક, 5 પણ પૂર્ણાંક, પણ -2 એ પણ પૂર્ણાંકમાં જ આવે છે. મતલબ બાદબાકી માટે અહીંયા પાલન થાય છે. અહીંયા સરવાળા માટે પણ પાલન થાય છે. બાદબાકી માટે પણ એનું પાલન થાય છે. અગાઉ જે ભણ્યા આપણે પૂર્ણમાં પાલન નતું થતું, પૂર્ણાંકમાં થાય છે. ચલો હવે આપણે લેવા જઈ રહ્યા છે ગુણાકાર. પરીક્ષામાં આવું બધું કંઈ પૂછાતું નથી, પણ આપણે સંખ્યાઓનું અત્યારે જ્ઞાન મેળવીએ છીએ અને કંઈ આટલું બધું ઇમ્પોર્ટન્સ નથી. ખાલી આપણે અહીંયા આટલું યાદ રાખી લેવાનું છે ધોરણ 8 માટે. આ ટોપિક કઈ બધા આઈએમપી જેવું કઈ છે નહીં, એ સમજવાના આગળ બી કઈ જરૂર નથી. ચલો પણ અત્યારે આપણે સમજી લઈએ. ચલો ગુણાકાર. ગુણાકારની ક્રિયામાં તમે કોઈ એક સંખ્યા લીધી અને બીજી એક સંખ્યા લીધી, નો ગુણાકાર. ચલો પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક તો ખરી જ ને? પૂર્ણાંક ગુણ્યા આ પણ આપણે કઈ સંખ્યા લીધી? પૂર્ણાંક. તો શું એનો જવાબ આપણને પૂર્ણાંક મળે છે? -15 મળ્યા. બોલો પૂર્ણાંક સંખ્યા છે? હા સાહેબ. તો અહીંયા પાલન થાય છે. તમે કોઈ પણ આંકડાઓ લેજો. ચલો હવે ભાગાકાર માટે ચેક કરીએ. 5 ભાગ્યા 3 કરો, અથવા હમણાં કર્યું હતું એ જ કરીએ. 2. ચલો આ પૂર્ણાંક સંખ્યા છે. બોલો આ પૂર્ણાંક સંખ્યા છે. તો જવાબ આપણને બને 5 દૂત્યાંશ. શું 5 દૂત્યાંશ પૂર્ણાંક સંખ્યા છે? એ તો અપૂર્ણાંક છે સાહેબ, અને અપૂર્ણાંકનો સમાવેશ તો સમય સંખ્યાઓમાં થાય, પૂર્ણાંકમાં થતો નથી. ઇઝ નોટ ઇક્વલ ટુ પૂર્ણાંક. તો સમૃદ્ધ નથી. શું કહીશું? પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ બનતા નથી. તો અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરી. હવે એ જ રીતના હવે આપણે સમય સંખ્યાઓની વાત કરીશું.
સમમેય સંખ્યાઓ. એક સમમેય સંખ્યાઓ આપણે લઈએ, સરવાળા માટે ચેક કરીએ. 1/2 વત્તા 1/3 ધોરણ 7મા માં ભણી ગયા. આ સમમેય સંખ્યા છે. હા સાહેબ, 1/2 અપૂર્ણાંક છે ખરા, પણ અસમમેયમાં આવે કે ના આવે? જુઓ, અપોન વાળી આવે છે ને, એટલે સમમેય તો કહેવાય. આ પણ સમમેય સંખ્યા છે, એનો સરવાળો કરીએ તો 3 દુના 6 લસા આવે, ચોકડી ગુણાકાર થાય. 3 એકા 3, 3 દુના 6, સોરી 3 એકા 3, 2 એકા 2, 65માં. સર આ કેવી રીતના થયું? આના પછીના લેક્ચરમાં આપણે બધા જ આવા દાખલા શીખવાના છે. ચલો, આ મને કહો 1/2 સમમેય સંખ્યા છે. હા, 1/3 પણ તમે સમમેય સંખ્યા લીધી. હા, તો હવે 65માં સમમેયમાં સમાવેશ થાય છે એનો. હા, તો એ સરવાળાની ક્રિયા માટે કેવા બન્યા ભાઈ? સમૃદ્ધ બન્યા. તો હા, ચલો એ જ રીતના હવે બાદબાકી માટે આપણે ચર્ચા કરીએ. બાદબાકીમાં 1/2 માઈનસ 1/3, તો આનો લસા લઈએ. કેટલો થવાનો? 6. 3 એકા 3 અને 2 એકા 2, 3 માઈનસ 2 બરાબર 1/6. 1/2 સમમેય સંખ્યા લીધી, 1/3 સમમેય સંખ્યા લીધી, તો તમને 1/6 સમમેય સંખ્યા મળી. હા સાહેબ, સમમેય સંખ્યા જ છે 1/6. અસમમેય સંખ્યા તો છે. બોલો શું કહેશો? ક્રિયાનું પાલન થાય છે. ગુણાકારની વાત કરીએ. ગુણાકાર 1/2 સમમેય સંખ્યા, 1/3 સમમેય સંખ્યા, 1/6 થયા. ચલો, આ સમમેય છે. હા સર. આ સમમેય સંખ્યા છે. હા સર. આ સમમેય મળે છે. હા. 1/6 આમાં જ આવશે અપોન વાળા દાખલામાં, તો અહીંયા પાલન થાય છે. ચલો, હવે વાત આવી ભાગાકાર માટે. રેડી. આ સંખ્યાઓ લઈએ આપણે. 1/2 ભાગ્યા 1/3 કરીએ અપોનમાં. ચલો, ભાગ્યા 1/3. આવું હોય તો આપણે ગણિતમાં ભણી ગયા. ભાગાકારની જગ્યાએ કરાય ગુણાકાર. 3 ઉપર લખાય ને 1 નીચે લખાય. આવું કંઈક આવતું હતું. 3/1. તો આનો જવાબ શું બન્યો? 3/2. શું આ 3/2 સમમેય સંખ્યા છે? હા સાહેબ, 3/2 સમમેયમાં આવવાની જ છે. તો મતલબ સમમેય. અહીંયા પણ આ સમમેય, તો આપણને જવાબ પણ કેવો મળ્યો? સમમેય. તો ભાગાકારની ક્રિયા માટે પણ સમમેય સંખ્યાઓ સમૃદ્ધ છે. આ બાબત આપણે ભણ્યા. આપણે કયો ગુણધર્મ ભણ્યા? તો આપણે માત્ર સમૃદ્ધતાનો ગુણધર્મ ભણ્યા. હવે આવશે ક્રમનો નિયમ, પછી આવશે જૂથનો નિયમ. એ બધા ક્રમનો નિયમ આપણે ભણવાનો છે. ક્રમના નિયમ પછી જૂથનો નિયમ. તો હજુ આપણે એક ટોપિક લઈ લઈએ સરવાળા માટે. હવે ક્રમના નિયમનું પાલન સમૃદ્ધ છે કે નહીં એ બધી બાબતો આપણે હવે જોઈએ. કોના માટે લાગુ પાડીશું? ક્રમનો નિયમ પ્રાકૃતિક સંખ્યાઓને. હવે વાત સરવાળા માટે જોઈએ. તો સરવાળા માટે ક્રમનો નિયમ પણ કઈ સંખ્યાઓને લાગુ પાડવાનો છે? પ્રાકૃતિક સંખ્યાઓને. સરવાળા માટે ક્રમનો નિયમ પ્રાકૃતિક સંખ્યાઓ લો. 3 + 5 કેટલા થવાના? 8. 5 + 3 લો, બંનેનો જવાબ કેટલો આવ્યો? સમાન આવ્યો. માટે શું કહેવાશે ભાઈ? સમૃદ્ધ છે. એટલે કે સરવાળા માટે ક્રમનો નિયમ સાચો છે. કઈ સંખ્યાઓ માટે? પ્રાકૃતિક સંખ્યાઓ માટે. હવે બાદબાકી. તો તમે 3 - 5 કરો, જવાબ શું આવશે? -2. અને હવે 5 - 3 કરો, જવાબ શું આવશે? 2. સમાન આવે છે? ના. તો ક્રમનો નિયમ સાચો નથી. સોરી, બાદબાકી માટે ક્રમનો નિયમ સાચો નથી. પ્રાકૃતિક સંખ્યાઓને લાગુ પડતો નથી. આ પણ પ્રાકૃતિક સંખ્યા, આ પણ પ્રાકૃતિક સંખ્યા, પણ એમની આપણે લીધી બાદબાકી. ચલો, એ જ રીતના હવે ગુણાકાર માટે.
ગુણાકાર માટે જોઈએ તો 3 ગુણ્યા 5 કેટલા થવાના? 15. હવે તમે 5 ગુણ્યા 3 કરો, કેટલા થવાના? 15 જ થાય. તો ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો છે. ચલો ભાગાકાર માટે જોઈએ તો તમને એમ કહું 4 ભાગ્યા 2 કરો તો જવાબ શું બને? 4 ભાગ્યા 2 કરશો એટલે 2 જવાબ બનવાનો. 4 દુ 2 દુ 4 એમ કરીને. પણ તમે એનાથી ઉલટી ક્રિયા કરો, 2 ભાગ્યા 4 કરો તો 2 ચતુર્થાંશ છેદ ઉડી જાય આમ તો 1 દૂત્યાંશ વધે. અહીંયા 1 દૂત્યાંશ અને અહીંયા 2 છે. બોલો સમાન છે? સમાન નથી. માટે ભાગાકાર માટે ક્રમનો નિયમ સાચો નથી. તો આપણે ક્રમનો નિયમ પ્રાકૃતિક સંખ્યાઓ લઈને આપણે લાગુ હવે ક્રમનો નિયમ પૂર્ણ સંખ્યાઓને લાગુ પાડીએ. પૂર્ણ સંખ્યાઓ લઈએ આપણે. અહીંયા કરીએ સરવાળો. 0 વત્તા 3 કરું, જવાબ કેટલો આવશે? 3. 3 વત્તા 0 તો 3 જ આવે છે. તો પૂર્ણ સંખ્યાઓ માટે ક્રમનો નિયમ સાચો છે સરવાળામાં. સરવાળા માટે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે એમ કહેવાય. ચલો હવે લઈશું આપણે બાદબાકી. 0 - 3 તો કેટલો જવાબ આવશે? અને 3 - 0 કરીશું તો બોલો બંને સમાન છે? નથી. -3 બોલો લાગુ પડશે નહીં. હવે આવશે ગુણાકાર. 3 ગુણ્યા -5 ના -5 ના લેવાય ને, આપણે કોઈ બીજી સંખ્યા લઈએ, 2 લઈએ અથવા ચલો 0 લઈએ તો જવાબ શું આવવાનો? 3 કે 0? 0 આવવાનો. હવે 0 ગુણ્યા 3 કરીએ તો બી જવાબ શું આવવાનો? 0. હજુ એમાં કોઈ ઉદાહરણ લેવું હોય તો 2 ગુણ્યા 3 લો 6. તમે 3 ગુણ્યા 2 લો તો પણ કેટલા? 6. તો શું કહેવાશે? ગુણાકાર માટે પૂર્ણ સંખ્યાઓ સમક્રમી છે. ભાગાકાર માટે જોઈએ. ભાગાકાર. ભાગાકારની ક્રિયામાં 3 ભાગ્યા 7 8 પૂર્ણ સંખ્યા છે. ભાગ્યા 2 કરીએ, જવાબ કેટલો બનશે? 4. પણ તમે હવે 2 ભાગ્યા 4 કરો, જવાબ કેટલો બનવાનો? 1 દૂત્યાંશ છેદ ઉડવાના એટલે સોરી અહીંયા 8 કરીએ ને, અહીંયા 8 કરીએ તો કેટલો જવાબ બને? અહીંયા 1 ચતુર્થાંશ. બંને જવાબ સરખા આવ્યા? ના. તો શું કહેવાશે? પૂર્ણ સંખ્યાઓ માટે ભાગાકારનો નિયમ સમક્રમી નથી. એટલે ક્રમનો નિયમ લાગુ પડતો નથી ભાઈ. કઈ સંખ્યાઓને? પૂર્ણ સંખ્યાઓને. ભાગાકારનો નિયમ ક્રમનો નિયમ લાગુ પડતો નથી. હવે પૂર્ણ સંખ્યાઓની જગ્યાએ હું કરી દઉં છું પૂર્ણાંક સંખ્યાઓ. એટલે એમાં ઋણ પણ આપણે હવે આંકડાઓ લઈ શકીશું. ચલો પૂર્ણાંક સંખ્યાઓ. ચલો પહેલી આપણે ચેક કરીએ સરવાળા માટે. કોઈ એક સંખ્યા બોલીએ -3 + 5 તો જવાબ શું થવાનો? -3 + 5 બરાબર -2 થવાના. પણ હવે ઉલટું કરો તો 5 + -3 તો 5 - 3 તો પણ સોરી એ 2 થવાના. સોરી મોટાનું ચિહ્ન આવે ને. કેવી રીતના શીખવાનું સાહેબ એ પછીના લેક્ચરમાં તમને સમજાવવામાં આવશે. 5 માંથી 3 ગયા તો 2 સમાન આવ્યું. મોટે શું કહેવાશે? નિયમ સાચો છે. હવે કોના માટે ચેક કરવાનું? આપણે બાદબાકી માટે ચેક કરવાનું છે. ચલો બાદબાકી. -3 - 5 તો કૌંસ છોડીએ તો -3 - 5 બરાબર -8 થયા. હવે ઉલટો ક્રમ કરી લઈએ. 5 -3 5 આગળ લીધા, -3 પાછળ લીધા તો 5 + 3 કેટલા થવાના? 8. બોલો બે જવાબ સરખો આવ્યો? ના, સમક્રમી નથી. હવે ગુણાકાર માટે. ગુણાકાર માટે 3 ગુણ્યા આપણે -3 હતો, -3 ગુણ્યા 5 કરું છું. જવાબ શું બનવાનો? -15. 3 પંચાને 15. ચલો ક્રમ કરી લઈએ. 5 ગુણ્યા -3 તો -15. જવાબ કેવો આવે છે?
પૂર્ણાંકમાં જ આવે છે. હવે ભાગાકાર માટે ચેક કરીએ. તમે ભણી જ ગયા છો, એને પણ લાગુ નહીં જ પડે કદાચ. ચલો જોઈ લઈએ. 3 ભાગ્યા -3 ગુણ્યા 5 શું જવાબ આવવાનો? -3 પંચમાંશ. એનો ઉલટી ક્રિયા કરો. 5 ભાગ્યા -3 બોલો -5 તૃતીયાંશ સમાન આવે છે? ના. તો પૂર્ણાંક સંખ્યાઓ માટે ભાગાકાર સમક્રમી નથી. માત્ર સમક્રમી તો ક્યાં જ આવશે? સરવાળા અને ગુણાકાર માટે. બીજી કોઈ સંખ્યાઓ માટે લાગુ પડશે નહીં. એટલે અહીંયા આપણે જોઈ લીધું. હવે પૂર્ણાંક સંખ્યાઓની જગ્યાએ આપણે કરીએ છીએ સમમેય સંખ્યાઓ. સમમેય સંખ્યાઓ એટલે તમે ધન, ઋણ, પૂર્ણાંક, અપૂર્ણાંક બધા આંકડા લઈ શકો છો. ચલો એના માટે વાત કરીએ પહેલા તો સરવાળો. એક ઉદાહરણ 1/2 વત્તા 1/3. લસા કેટલો થવાનો કીધેલો? 6. 3 દુ 6. ચોકડી ગુણાકાર વિચાર તો 3 એકા 3, 2 એકા 2. કેટલા થયા? 5/6. હવે ક્રમ બદલી નાખો. 1/3 આગળ, 1/2 પાછળ. લસા લીધો 3 દુના 6. અહીંયા 2 એકા 2, 3 એકા 3. તો કેટલા થયા? 65. બોલો જવાબ સરખો આવે છે, સમક્રમી છે. બાદબાકી ચેક કરીએ. 1/2 માઇનસ 1/3. લસા બોલો 6. આમ ગુણાકાર 3 એકા 3, 2 એકા 2. 3 માંથી 2 જશે તો 1/6. હવે 1/3 માઇનસ 1/2 મેં ક્રમ બદલ્યો, 6 કરું. 2 એકા 2, 3 એકા 3. બાદબાકી -1/6 થયા. સમાન નથી મળતા, તો બાદબાકીનો નિયમ સાચો નથી ત્યાં. હવે ગુણાકાર માટે ચેક કરી લઈએ. ગુણાકાર તો 1/2 ગુણ્યા 1/3 કરીશું. સીધે સીધો અંશ-અંશનો ગુણાકાર, છેદ-છેદનો ગુણાકાર. 1 એકા 1, 3 દુના 6. ઉલટી ક્રિયા કરી. હવે 1/3 ગુણ્યા 1/2. લસા ના આવે, ગુણાકાર 3 દુના 6, 1 એકા 1. બંનેમાં જવાબ સમાન આવે છે, તો સમક્રમી છે. અને કીધેલું સરવાળા માટે અને ગુણાકાર માટે સમક્રમી છે. બાદબાકી ભાગાકારમાં નથી આવતા. ચેક કરીએ હવે ભાગાકાર. 1/2 હતું ને પેલા હમણાં. હા, 1/2 ભાગ્યા 1/3. તો 1/2 વિચારો, ઉલટું કરવાનું કીધેલું. ગુણ્યા 3/1. તો જવાબ શું બને બેટા? 3/2. પણ હવે 1/3 ભાગ્યા 1/2 કરીએ તો ઉલટાવીએ. 1/3 ભાગાકારની જગ્યાએ ગુણાકાર. 2 ઉપર 1 નીચે. તો કેટલા થશે જવાબમાં? 2/3. બંને જવાબ સમાન આવ્યા? ના. તો અહીંયા સમક્રમી નથી. તો આપણે ક્રમના નિયમ માટે બધી સંખ્યાઓ ના નિયમો ચકાસે. કઈ કઈ સંખ્યાઓ? પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, બધી સંખ્યાઓ, સમય સંખ્યાઓ બધાને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર માટે ક્રમના નિયમને લાગુ પાડ્યા. હવે એક બાબત બાકી રહે છે, જૂથનો નિયમ, જે હવે આપણે પછીના લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.